અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાતો જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલા કૃષ્ણનગર, મોદીનગર અને રામવાટિકા પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રૂપિયા 16 લાખના ખર્ચે આ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે, જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મોદીનગર, કૃષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજિત 16 લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ, મહામંત્રી મિનેશભાઈ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।